અને સમાચારમાં આગળ વાત કરીએ, ગુજરાતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આર્મી જવાનની ઓળખ આપી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો। મોહમ્મદ જહેબાઝ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ કરી હતી। અમદાવાદ રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને દુષ્કર્મ આચરવામાં આવતું હતું। આરોપીએ દેશભરમાં યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હતી। આર્મી ઓફિસરની દીકરીને પણ પ્રેમજાળમાં ફસાવી હતી। આર્મી ઓફિસરની દીકરીને ફસાવતા આખો ભાંડો ફૂટી ગયો હતો। આરોપી વિરુદ્ધ 5 થી વધુ ગુના નોંધાયેલા છે। કેમ્પ અથવા તો આર્મી કેમ્પ અથવા તો સંવેદનશીલ જગ્યાઓ પર તેને મુસાફરી કરે ત્યારે ગયો હોય તેવો કોઈ બનાવ સામે આવે છે, તેને લઈને અલગથી કોઈ કાર્યવાહી? હા, એ મેં જે રીતે આપને કીધું, એક એવો વિગત પણ અમારે ધ્યાને આવેલી છે કે આર્મી કેમ્પમાં પોતે મેજર હોય એ પ્રકારની વિગત જણાવીને ત્યાં આર્મી કેમ્પના પણ ઇસ્તે કરેલું છે। એવી વિગત ધ્યાને આવતા અમે આર્મીના સંબંધિત અધિકારીઓને પણ લખાણ અને ફોન મારફતે સંપર્ક કર્યું છે કે આવી એક વસ્તુ એમને અહીંયા બનેલી છે। ના, એવી જે કઈ મહિલાઓ સાથે અમારો સંપર્ક સ્થાપિત થયેલું છે એમાંથી કોઈ પણ મહિલાએ અત્યાર સુધી આવી કોઈ શિકાયત અથવા આવી કોઈ વિગત અમને જણાવી નથી કે આ પ્રકારની એક્સપ્લોઇટેશન જે છે, કેમ કે એમને પોતે જે મોડસ ઓપરેન્ડી અપનાવેલી હતી એમાં એમનો વિશ્વાસ કેળવવાનું સૌથી સાધારણ તરીકાથી કોઈની સાથે ધારો કે પૈસા એમને પાસેથી લેવાના હોય તો એ પોતે મૂંઝવણમાં રહે, એમની સાથે સંપર્ક કરે ત્યારે સામેથી માણસ સંપર્ક કરીને કહે કે કેમ મૂંઝવણમાં, કે મારે આટલું લોન થઈ ગયું છે, મારે આટલા પૈસા ચૂકવવાના છે, તો એ એના સાથે ટ્રસ્ટના સાથેમાં હોવાના લીધે પછી એમને પોતે પૈસા આપી દેતી હોય। ના, કોન્ટેક્ટમાં છે અને ઇન્ટરેસ્ટિંગલી એમના પરિવારમાં એમનો એક નાનો ભાઈ છે એ પણ ફોજમાં છે, એ એરફોર્સમાં છે। એમના પિતાજી છે એ ફોજમાંથી નાયબ સુબેદાર રિટાયર થયેલા છે, એટલે એક ફેમિલી તરીકે એ ફોજ સાથે સંકળાયેલા છે। અને એમની વાઈફ છે એ પણ અત્યારે એમના ઘરે જ છે અલીગઢમાં, એમની પણ અમે પૂછપરછ કરેલી છે। પરંતુ આખા દેશમાં જ્યારે હરતો ફરતો હોય ત્યારે એને વારંવાર એક જ વિગત જણાવતા હતા કે મને ફોજમાંથી અત્યારે નિવૃત્ત થયું છે એટલે મારે બીજી જોબ જોઈએ, એટલા માટે હું જોબના અનુસંધાને આ બીજી જગ્યાઓ ટ્રેવલ કરું છું। સાહેબ, એર ટિકિટો મળી ત્યારે ક્યાં ક્યાં મુસાફરી કરી છે, શું વિગતો સામે અને ત્યાં લઈને કોઈ બીજા કોઈ ગુના અથવા તો અન્ય કોઈ પ્રવૃત્તિ શંકાસ્પદ? એમાં મોસ્ટલી જે ટ્રેવલ કરેલું છે, ટ્રેવલ બધું મહિલાઓની સાથે સંપર્ક કેળવવા માટે, એમના સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે, એમના સાથે સંપર્ક વધારવા માટેના પુરાવાને આધારે અમને ખ્યાલ આવ્યું છે। એમાં ગોવાનું પ્રવાસ, બોમ્બેનું, અમદાવાદનું, દિલ્હીનું આ બધા એર ટિકિટ્સ અમને મળેલા છે, જેના ઉપરથી અમે જે કન્સર્ન ઓથોરિટીઝ છે એમને પણ લખવાના છીએ કે એને ખોટી જે ઓળખ છે એ ઓળખને પ્રસ્થાપિત કરી અને પછી એર ટ્રેવલ કરેલું છે। કેટલા સમયથી આ કરી રહ્યો છે અને જે સાદી ડોટકોમમાં એને રજીસ્ટર કરાવ્યું છે એ કેટલા સમયથી છે અને આ 15 છોકરીઓ સાથે આ એમની જે હિસ્ટોરિકલ જર્ની જોવા જઈએ આપણે તો 2015માં એ ફોર્સમાં જોડાયેલું હતું। એના પછી 2-1 વર્ષ સુધી અને જે છે દિલ્હીમાં ટ્રેનિંગના આખી બધી વિગતો સામે આવી છે। પછી એમની પોસ્ટિંગ જ્યારે સિલિગુડીમાં થઈ તો ત્યાં પણ મહિલાઓની સાથે સંપર્કમાં આવેલું, પછી ત્યાંથી જમ્મુ કાશ્મીરમાં એ ગયું તો ત્યાં પણ સંપર્કમાં આવેલું, અને પછી એમને પોતાના જે વતન છે અલીગઢ એમાં પણ મહિલાઓના સંપર્કમાં હતું, અને નોકરીમાંથી નીકળ્યા પછી એમની આ પ્રવૃત્તિ છે વધારે પડતી વેગવાન થયેલી, જેમાં આપણા ગુજરાતમાં એક બેચારજીમાંથી એક વિગત સામે આવી છે, બોમ્બેની એક વિગત સામે આવી છે, દિલ્હીની એક વિગત સામે આવી છે। એટલે બધા જે નિર્દોષ મહિલાઓ છે એમની સાથે અમે સંપર્ક સાધવી અને એમને ફરિયાદ કરવા માટે સંપર્ક સાધ્યું છે। હા, વી કેન સે દેટ લગભગ 2020 ને પછીથી વધારે પડતું આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાણ થયેલું છે। નહીં, આ વસ્તુ બહુ ઉલ્લેખનીય છે કે એમને સાથે જ્યારે ઇન્ટ્રોગેશન કરેલું ત્યારે એને પોતાના કરેલા કોઈ પણ કૃત્ય પ્રત્યે કોઈ પણ પ્રકારનો અપરાધબોધ અથવા તો કોઈ પણ પ્રકારની એમને અફસોસ નથી। એમને જે કરેલું છે એ બધું એક્સેપ્ટ પણ કરેલું, ને અમે
બધું ક્રોસ વેરીફાઈ પણ કરેલું કે અમે ગેરમાર્ગે દોડતું હોય એવું લાગે તો અમે એને બધું ટેકનિકલ તરીકાથી ક્રોસ વેરીફાઈ પણ કરેલું છે, એટલે એના મનમાં કોઈ પણ પ્રકારનો એવો અપરાધબોધ નથી આ બાબતમાં. સાહેબ 15 યુવતીઓ સાથે જે સંબંધ રહ્યા તેમાં કેટલા રૂપિયા પડાવતો, ગિફ્ટ લેતો, શું માંગણી શું કરતો ને મોટાભાગના કેશ ટ્રાન્ઝેક્શન્સ સામે આવેલા છે, જેમાં જ્યારે પોતે આર્થિક સંકળામણમાં હોય અને કોઈ નવો ધંધો કામ ધંધો ચાલુ કરવા માંગતો હોય, કોઈ કામગીરી નવી ચાલુ કરવા માંગતો હોય, એના બહાનાથી પૈસા જે છે એ એમના પાસેથી લેવાની પ્રવૃત્તિ જોવા મળી છે. અમુક બાબતોમાં એક બે વિગત એવી પણ સામે આવી છે કે સામેથી કોઈ મહિલાને કોઈ આર્થિક મૂંઝવણ હોય તો એ પોતે એમનો વિશ્વાસ કેળવવા માટે ક્યાંથી પૈસા લાવીને એને આપી દેતો હતો અને પછી એ પૈસા પરત મળી જાય તો પછી એની સાથે આર્થિક સંબંધો સ્થાપિત કરી લેતો. તો આ પ્રકારની વિગત પણ સામે આવી છે, કેમ કે એમના ઘરમાં મતલબ ઠીકઠાક સમૃદ્ધિ છે. એમના પિતાજી જે છે ફોર્સમાંથી રિટાયર થયા છે, અત્યારે રિયલ ઇસ્ટેટના બિઝનેસમાં છે, એટલે ત્યાંથી પણ એમને મદદ મળી રહેતી હતી પૈસા